على محمد وآل محمد. દુઆએ નુદબા. આ દુઆએ છે કે જે આપણા ઇમામે ઝમાના હઝરત મહેદી અજ્જલલ્લાહુ ફરજહુ શરીફ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ તાલીમ આપેલી છે અને ઇમામને આ દુઆના અંદર પુકારવામાં આવે છે. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. તમામ વખાણ તે અલ્લાહ માટે છે જે તમામ દુનિયાનો પરવરદિગાર છે. ऐ अल्लाह बेहतरीन रहमतों ने खास सलाम तारा नबी अने हमारा सरदार ने मौला हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम ने तेमनी पाक औलाद पर नाजिल फरमाओ. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद. ऐ मारा अल्लाह तारा वखाण छे ते तमाम फैसला पर के जे तारा वलियो विશે થયા છે અને તેમને તારા માટે અને તારા દીન માટે ચૂંટેલ છે અને તેમને તારી પાસેથી એવી નેમતો આપી છે કે જે હંમેશા બાકી રહેશે, જે નેમતો ન તો ખતમ થશે કે ન ઓછી. આવું ત્યારે બન્યું કે જ્યારે તું તેમનાથી આ દુનિયાના હોદ્દાઓ અને તેની ખોટી શાન શૌકત અને દુનિયાની સજાવટથી દૂર રહેવાનું વચન લીધું અને તેઓ આ શરતને મંજૂર રાખી અને તને ખબર હતી કે તેઓ વચનને પૂરું કરશે તો તું પણ તે લોકોને પોતાની નજીક કરી લીધા અને તેમના મર્તબાને બુલંદ કરી ચોખ્ખા શબ્દોમાં વખાણ કર્યા અને તેમની પાસે તારા ફરિશ્તાઓને મોકલાવ્યા અને તેમની ઉપર વહી નાઝિલ કરીને ઇજ્જત અતા કરી અને તેમને તારું ઇલ્મ અતા કર્યું અને તારા સુધી પહોંચવાનો અને તારી ખુશનુદી હાસિલ કરવાનો વસીલો બનાવ્યો. એ પછી તેમાંથી હઝરત આદમ અલૈહિસ્સલામને જન્નતમાં જગ્યા આપી અને પછી ત્યાંથી દુનિયામાં મોકલાવ્યા અને હઝરત નૂહ અલૈહિસ્સલામને કશ્તીમાં સવાર કર્યા અને બચાવી લીધા અને જે તેમના સાથે હતા તેમને તારી રહેમત થકી હલાકતથી બચાવ્યા અને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને પોતાના દોસ્ત બનાવ્યા અને બીજા તારાથી સાચી જબાનનો સવાલ કર્યો તો તું તેમની દુઆ કબૂલ કરી અને બુલંદ દરજ્જો અતા કર્યો અને હઝરત મૂસા અલૈહિસ્સલામ સાથે ઝાડ થકી વાત કરી અને તેમની મદદ માટે તેમના ભાઈ હઝરત હારૂનને મદદગાર બનાવ્યા અને હઝરત ઈસા અલૈહિસ્સલામને વગર બાપે પેદા કર્યા અને સાથે ઘણા મોજિઝા પણ અતા કર્યા અને રૂહુલ કુદ્સ થકી તેમને તાકાત અતા કરી અને તે દરેક માટે એક શરીયત અને રસ્તો નક્કી કર્યો અને તેમના માટે વસીઓ બનાવ્યા જેથી તારા દીનને બાકી રાખવા માટે એક જમાનાથી બીજા જમાના સુધી શરીયતની હિફાજત કરતા રહે અને તારા બંદા ઉપર હુજ્જત તમામ થઈ જાય અને હક તેની સાચી જગ્યાએથી હટી ન જાય અને બાતિલ હક ઉપર ફાવી ન જાય અને કોઈ એમ ન કહી શકે કે કાશ અમારા પાસે કોઈ ડરાવનાર રસૂલ આવ્યો હોત या अमारा माटे कोई रहनुमा मौजूद हो तो अमे आ अजाबनी जिल्लत अने नाबूदी पहला ज तारी आयतो नबीओ पर ईमान लाव्या होत. आ हिदायतनो सिलसिलो चालतो रह्यो अहिया सुधी के तारा हबीब अने तारा बुजुर्ग बंदा हजरत मुहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम हिदायतनी जिम्मेदारी सोंपी. खुदा तेओ અને તેમની ઔલાદ પર રહેમત નાઝિલ કરે. તેઓ તેવા જ સરદાર છે કે જેમને તમામ મખલૂકમાંથી પસંદ કર્યા અને તમામ ચૂંટાયેલા બંદાઓમાંથી ચૂંટી લીધા અને તેમને તમામ ખાસ બંદાઓમાંથી સૌથી અફઝલ બનાવ્યા અને ખાસ લોકોમાં પણ તેમને બુલંદી અતા કરી અને હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ अलैहि वसल्लमને તમામ નબીઓના રહેબર બનાવ્યા અને તેમને પોતાના બંદાઓમાંથી જિન્નાત અને ઇન્સાનો તરફ હિદાયત માટે મોકલાવ્યા અને પૂર્વ તથા પશ્ચિમને તેમના કબજામાં આપ્યું. બુરાકની સવારીને તેમના માટે ફરમાબરદાર બનાવી અને ખુદા તેમને શરીર અને રૂહના સાથે આસમાનમાં બોલાવ્યો અને દુનિયામાં જે પહેલેથી છેલ્લે સુધી થવાનું હતું તે તમામનું ઇલ્મ અતા કર્યું. ત્યાર પછી તેમને દબદબો પણ અતા કર્યો
અને તેમની આજુબાજુ જિબ્રાઈલ, મિકાઈલ અને ખાસ ફરિશ્તાઓને હિફાજત માટે નક્કી કર્યા અને હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે વાયદો કર્યો કે તમારા દીનને બધા દીનો ઉપર ગાલિબ બનાવી દઈશ, ભલે પછી મુશરિકોને ખરાબ જ કેમ ન લાગે. અને આ ત્યારે થયું કે જ્યારે હિજરત પછી તેમના ખાનદાનને સચ્ચાઈનો દરજ્જો અતા કર્યો અને ખુદા તેમના અને તેમના સાથીઓ માટે પહેલું ઘર ખાને કાબાને બનાવ્યું જે મક્કામાં છે, જે તમામ લોકો માટે હિદાયત અને બરકતનું કારણ છે. આ ઘરમાં ઝાહિરી નિશાનીઓ છે, જેમાંથી એક મકામે ઇબ્રાહીમ છે. જે તેમાં દાખલ થયો તેને અમાન મળી ગઈ અને ફરમાવ્યું કે ऐ અહેલે બૈત રસૂલ, અલ્લાહનો ફકત અને ફકત એ ઈરાદો છે કે તમારાથી દરેક બુરાઈને દૂર રાખે અને એ રીતે પાકો પાકીઝા રાખે જેવી રીતે પાક રાખવાનો હક છે. મુહમ્મદ વ આલિ. ત્યાર પછી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મહેનતો અને ઝહમતોના અજરને પોતાની કિતાબ કુરાન મજીદમાં અહેલે બેત અલૈહિસ્સલામની મોહબ્બતને ગણાવતા ફરમાવ્યું કે ऐ રસૂલ, કહી દો કે હું રિસાલતના કામોના બદલામાં મારા અહેલે બેતની મોહબ્બત સિવાય બીજો કોઈ બદલો નથી ચાહતો. અને પછી ફરમાવ્યું કે હું જે બદલો માંગ્યો છે તે તો તમારા જ ફાયદા માટે છે. અને કહી દીધું કે હું તમારાથી કોઈ બદલો નથી ચાહતો સિવાય એ કે તમે પરવરદિગારના રસ્તાને અપનાવી લો. તો આ અહેલે બેત અલૈહિસ્સલામ તારી બારગાહ સુધી પહોંચવા માટે હિદાયતના રસ્તા અને તારી ખુશનુદી હાસિલ કરવાના રસ્તા છે. અને પછી જ્યારે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જમાનો પૂરો થવા આવ્યો તો તેઓ પોતાના વલી તરીકે હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને પોતાના પછી લોકો માટે હાદી બનાવ્યા. રહેમત નાઝિલ થાય તે બંને બુઝુર્ગો ઉપર અને તેમની પાક ઔલાદ ઉપર કે તે જ ફકત અઝાબ ઇલાહીથી ડરાવનાર હતા અને દરેક ઉમ્મત માટે એક હાદી હોય છે. નબી તમામ લોકોના સામે એલાન ફરમાવ્યું કે મન કુંતો મૌલાહુ ફહાઝા અલીયુન મૌલા. બધા સાથે મળીને من كنت مولاه فهذا علي مولاه من كنت مولاه فهذا علي مولاه. જેનો હું મૌલા છું તેના અલી પણ મૌલા છે. ऐ અલ્લાહ, જે અલીને દોસ્ત રાખે તેને તું પણ દોસ્ત રાખ અને જે અલી સાથે દુશ્મની રાખે તેને તું પણ દુશ્મન રાખ. જે અલીની મદદ કરે તેની તું પણ મદદ કર અને જે અલીને છોડી દે તેને તું પણ છોડી દે. અને આ પણ રસૂલે ખુદાએ ફરમાવ્યું કે જેનો હું નબી છું તેના અલી અમીર છે અને ફરમાવ્યું કે હું અને અલી બંને એક જ ઝાડથી છીએ અને તમામ લોકો અલગ અલગ ઝાડથી છે. અને હઝરત અલી અલૈહિસ્સલામની નિસ્બત પોતાની સાથે એવી રીતે આપી જેવી રીતે હારૂન અલૈહિસ્સલામની નિસ્બત હઝરત મૂસા અલૈહિસ્સલામ સાથે હતી. પછી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હઝરત અલી અલૈહિસ્સલામને ફરમાવ્યું કે તમારો દરજ્જો મારી નજીક એવો છે જેવો હઝરત હારૂન હઝરત મૂસાની નજીક હતો. ફરક એ છે કે મારા પછી બીજો કોઈ નબી નથી. અને પછી પોતાની દીકરી તમામ ઔરતોની સરદાર ફાતિમત ઝહરા સલામુલ્લાહી અલૈહા તમામ ઔરતોની સરદાર જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા સાથે નબી હઝરત અલી અલૈહિસ્સલામની શાદી કરી અને તેમના માટે મસ્જિદમાં તે તમામ વસ્તુને હલાલ રાખી જે પોતાના માટે હલાલ હતી અને તેમના ઘરના દરવાજા સિવાય બીજા બધાના દરવાજા બંધ કરાવી દીધા જે મસ્જિદમાં ખુલતા હતા. અને હઝરત અલી અલૈહિસ્સલામને પોતાનું ઇલ્મ અને હિકમતના ખજાના અતા કર્યા અને એલાન ફરમાવ્યું કે હું ઇલ્મનું શહેર છું અને અલી તેના દરવાજા છે. જેને શહેરમાં દાખલ થવું હોય તો તે દરવાજાથી આવે. પછી ફરમાવ્યું કે ऐ અલી, તમે મારા ભાઈ, મારા વસી અને મારા વારસદાર છો. તમારો ગોશ્ત મારો ગોશ્ત છે, તમારું ખૂન મારું ખૂન છે, તમારી સાથે સુલેહ એ મારી સાથે સુલેહ છે અને તમારી જંગ એ મારી જંગ છે. ઈમાન તમારા ગોશ્ત અને ખૂનમાં એ રીતે ભળી ગયું છે જે રીતે
મારા ગોશ્ત અને ખૂનમાં છે અને કાલે કયામતના દિવસે હૌઝે કૌસર ઉપર મારા જાનશીન હશો અને મારા કર્જને અદા કરશો અને મારા વાયદાઓને પૂરા કરશો અને એ અલી તમારા શિયા અને દોસ્ત ચમકતા ચહેરા સાથે જન્નતમાં નૂરના મિંબર ઉપર બેઠા હશે તેઓ મારા આજુબાજુમાં મારા પાડોશી હશે અને એ અલી જો તમે ન હોત તો મારા પછી મોમિનોની ઓળખાણ પણ ન થઈ શકત. હઝરત અલી અલૈહિસ્સલામ પૈગંબર પછી ગુમરાહો માટે હિદાયત અને અંધારામાં નૂર છે. અલ્લાહની મજબૂત રસ્સી અને સીધો રસ્તો છે. ન તો કોઈ તેમનાથી વધીને નબી સાથે સગાવટમાં નજીક છે અને ન તો કોઈ દીનમાં તેમના કરતા આગળ છે અને ન તો કોઈ તેમના ફઝાઇલ સુધી પહોંચી શકે છે. તે હર જગ્યા રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કહેવા પ્રમાણે ચાલતા રહ્યા. અલ્લાહની રહેમત થાય નબી અને અલી અલૈહિસ્સલામની ઉપર અને તેમની પાક ઔલાદ ઉપર. હઝરત અલી અલૈહિસ્સલામ તાવીલે કુરઆનના આધારે એ રીતે જિહાદ કરતા હતા કે લોકોનું બુરું બોલવાની પરવાહ પણ ન કરી. તેઓ અરબના મોટા સરદારોને હરાવ્યા, તેમના બહાદુરોને કતલ કર્યા, તેમના વરુઓ જેવા લોકોને ફના કરી દીધા. તો તેમના દિલોમાં જંગે બદ્ર, ખૈબર અને હુનૈન અને બીજી જંગોની દુશ્મની ઊભી થઈ અને તેઓ અલી અલૈહિસ્સલામ સાથે દુશ્મની કરવા માટે એકમત થઈ ગયા અને મુકાબલો કરવા માટે તન મનથી એકતા કરી લીધી. તો અલી અલૈહિસ્સલામ બૈઅતને તોડનાર જંગે જમલ વાળા, ઇસ્લામના દુશ્મનો જંગે સિફીન વાળા જે લડવા માટે આવ્યા હતા અને દીનથી નીકળી જનાર જંગે નહેરવાન વાળાને કત્લ કરી દીધા. જ્યારે હઝરત અલી અલૈહિસ્સલામની જિંદગીની મુદ્દત પૂરી થઈ ગઈ તો છેલ્લા જમાનાનો ખરાબમાં ખરાબ માણસે આપને કતલ કર્યો. તે જૂના જમાનાના ઝાલિમના રસ્તા ઉપર ચાલીને લાનતી થયો. ત્યાર પછી હઝરત અલી અલૈહિસ્સલામ અને બીજા ઇમામો કે જેઓ એક પછી એક હાદી હતા તેમના વિશે રસૂલના ફરમાનનો બિલકુલ ખ્યાલ ન રાખવામાં આવ્યો. ઉમ્મતે તેમની સાથે દુશ્મની શરૂ કરી દીધી અને નબી સાથે કતએ રહેમ કર્યા અને તેમની ઔલાદને ખિલાફતથી દૂર રાખવા માટે એકમત થઈ ગયા. અને અમુક લોકો જ અહેલે બેત અલૈહિસ્સલામ સાથે વફાદારી કરી અમને તેમના હકને અદા કર્યો. જે લોકો અહેલે બેત તહાર અલૈહિસ્સલામને સાથ આપ્યો તેમાંથી અમુકને કત્લ કરવામાં આવ્યા, અમુકને કૈદ કરવામાં આવ્યા અને અમુકને દરબદર કરવામાં આવ્યા. તેઓ માટે એ જ પ્રમાણે ઇલાહી હુકમ હતો જેથી તેમને વધારે સવાબ અને ઊંચો દરજ્જો મળી શકે. જ્યારે કે આ જમીન તો અલ્લાહની જ છે અને ખુદા પોતાના બંદાઓમાંથી જેને ચાહે તેને પોતાનો વારસદાર બનાવે છે અને આખિરત ફક્ત પરહેઝગારો માટે છે. અને આપણો પરવરદિગાર પાક છે, તે કોઈનો મોહતાજ નથી. તેનો વાયદો જરૂર પૂરો થશે. તે કોઈ દિવસ પોતાના વાયદાથી ફરતો નથી. તે તાકાતવાળો અને હિકમતવાળો છે. મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને અલી અલૈહિસ્સલામ તે બંને ઉપર અને તેમની ઔલાદ ઉપર અલ્લાહની રહેમત નાઝિલ થાય. તે બંને ઉપર અને તેમના અહેલે બેત અલૈહિસ્સલામ ઉપર જે કાંઈ મુસીબતો પડી તેથી રોવા વાળાઓને તેમના ઉપર રોવું જોઈએ. તેઓ ઉપર મોટે અવાજથી રોવા વાળાઓને વિલાપ કરવો જોઈએ. એમના જેવા લોકો પર આંસુ વહાવવા જોઈએ. ફરિયાદ કરનારાઓને ચીસો પાડી પાડીને બુલંદ અવાજથી રોઈ રોઈને કહેવું જોઈએ, આઈનલ હસનો વ આઈનલ હુસૈન, આઈનલ હસનો વ આઈનલ હુસૈન, આઈનલ હસનો વ આઈનલ હુસૈન. ક્યાં છે હસન અલૈહિસ્સલામ અને ક્યાં છે હુસૈન અલૈહિસ્સલામ? ક્યાં છે ઔલાદ હુસૈન?
જેઓ એક પછી એક બધા જ નેક તથા સાચાઓની પછી સાચા હતા? ક્યાં ચાલ્યા ગયા જે એક પછી એક હિદાયત કરવા વાળા હતા? ક્યાં ગયા જે પોતાના સમયમાં અલ્લાહ તરફથી ચૂંટાયેલ હતા? ક્યાં છે તે ઉગતા સૂરજો? ક્યાં છે તે ચમકતા ચાંદ? ક્યાં છે ઝગમગતા સિતારાઓ? ક્યાં છે દીનની નિશાનીઓ અને ઇલ્મની મજબૂત બુનિયાદો? ક્યાં છે ખુદાનો છેલ્લો નુમાઇંદા જે રહેબરોના આ ખાનદાનમાંથી છે, જે તેમના ક્યાં છે ખુદાનો છેલ્લો નુમાઇંદા જે રહેબરોના આ ખાનદાનમાંથી છે, તેમના વગર દુનિયા ખાલી નથી રહેતી? ક્યાં છે એ હસ્તી કે જે ઝુલ્મને ઉખાડી ફેંકવા માટે તૈયાર છે? ક્યાં છે એ બુઝુર્ગવાર કે જેમનો ગુમરાહો અને દગાખોરોને સીધા કરવા માટે ઇંતજાર થઈ રહ્યો છે? ક્યાં છે એ હસ્તી કે જેમનાથી ઝુલ્મ અને અન્યાયને જડ મૂળમાંથી ઉખેડી નાખવાની આશા બંધાયેલી છે? તે ઇમામ ક્યાં છે જેમને વાજિબાત અને સુન્નતોને લાગુ કરવા માટે સાચવી રાખવામાં આવ્યા છે? ક્યાં છે જે મઝહબ અને શરીયતને જીવતા કરનાર છે? ક્યાં છે એ હસ્તી કે કુરઆનના હુકમોને લાગુ કરવા જેમનો ઇંતજાર થઈ રહ્યો છે? ક્યાં છે દીનની નિશાની અને દીનદારોને રોશન કરનાર? ક્યાં છે ઝાલિમોની કમર તોડનાર? ક્યાં છે શિર્ક અને નિફાકને જડમૂળમાંથી ઉખાડી ફેંકનાર? ક્યાં છે ફાસિક ગુનેગારો અને બગાવત કરનારને હલાક કરનાર? ક્યાં છે ગુમરાહી અને ઇખ્તિલાફની તમામ વસ્તુઓને મિટાવી દેનાર? ક્યાં છે ગુમરાહી અને મનની મેલી ઈચ્છાઓને ખતમ કરનાર? ક્યાં છે જે ખોટું અને તોહમતની રસ્સીઓના ટુકડે ટુકડા કરનાર? ક્યાં છે હલકા અને નાફરમાનોને હલાક કરનાર? ક્યાં છે દુશ્મનો અને ગુમરાહો તથા બેદીનોને જડ મૂળથી ખતમ કરનાર? ક્યાં છે દોસ્તોને ઇજ્જત અને દુશ્મનોને જલીલ કરનાર? ક્યાં છે લોકોને તકવાની બુનિયાદ ઉપર જમા કરનાર? ક્યાં છે તે અલ્લાહનો દરજ્જો કે જેમાંથી ખુદાની બારગાહમાં હાજર થવાય છે? ક્યાં છે તે વજહુલ્લાહ કે જેમની તરફ દોસ્તો પોતાની રજૂઆત કરે છે? ક્યાં છે એ કે જેમના લીધે જમીન અને આસમાન કાયમ છે? ક્યાં છે જેઓ કામયાબીના દિવસના માલિક અને હિદાયતના પરચમને લહેરાવનાર છે? ક્યાં છે નેકીઓ અને ખુશીઓને જમા કરનાર? ક્યાં છે અંબિયા અને તેમની ઔલાદના ખૂનનો બદલો લેનાર? ક્યાં છે કરબલાના શહીદોના ખૂનનો બદલો લેનાર? ક્યાં છે જેમની દરેક જુલ્મ અને તોહમતના મુકાબલામાં મદદ કરવામાં આવશે? ક્યાં છે તે પરેશાન કે જ્યારે તે દુઆ માંગે તો તેમની દુઆ કબૂલ થાય છે? ક્યાં છે તે કે જે નેક લોકોને પરહેઝગારોના હાકિમ છે? ક્યાં છે નબી મુસ્તફાના ફરઝાન? ક્યાં છે અલી મુર્તઝાના ફરઝાન અને બાઇઝ્ઝત ખદીજાના નૂરે નઝર? અને બાઇઝ્ઝત ખદીજાના નૂરે નઝર અને ફાતિમા કુબરાના લખતે જીગર, મારા મૌલા આપ ઉપર મારા મા બાપ અને મારી જાન આપની સલામતી અને હિફાજત માટે કુરબાન થાય. ऐ खुदाना सौथी नजीक सरदारों ना फरजान, ऐ इज्जत और शराफत ना फरजान, ऐ हिदायत पामेला इलाही हादियों ना फरजान, ऐ पाक पाकिजाओं ना फरजान, ऐ शरीफों मा शरीफ लोगों ना फरजान, ऐ पाक पाकिजा नफ्सों ना फरजान, ऐ मेहरबान ने मोहतरम हादियों ना फरजान, ऐ चमकता चांदों ना फरजान, ऐ रोशन चिरागों ना फरजान, ऐ चमकता चिरागों ना फरजान, ऐ जगमगता सिताराओं ना फरजान, ऐ खुली हिदायत ना रस्ताओं ना फरजान, ऐ रोशन निशानियों ना फरजान, ऐ कामिल उलूम ना फरजान, ऐ मशहूर सुन्नतों ना फरजान, ऐ बयान थैल दीनी निशानियों ना फरजान, ऐ मौजूद मुअजिज़ाओं ना फरजान, ऐ खुली दलीलों ना फरजान, ऐ सिरात मुस्तकीम ना फरजान, ऐ मोटी खबर ना फरजान, ऐ तेना फरजन के जे किताब खुदा ना प्रमाणे अली अजीम छे, ऐ जाहिर निशानियों ना फरजान, ऐ जाहिर अने रोशन दलीलों ना फरजान, ऐ तमाम हुज्जतों ना फरजान, ऐ खुदानी विशाल नेमतों ना फरजान, ऐ तहा अने मजबूत निशानियों ना फरजान, ऐ यासीन अने जारियात ना फरजान,
તૂર અને આદિયાતના ફરઝંદ, તેના ફરઝંદ કે જે શબે મેરાજ અલ્લાહના એટલા નજદીક થયા કે બે કમાન કે તેનાથી પણ વધુ નજીક હતા. કાશ કે હું જાણી શકતે કે મૌલા આપનું રહેઠાણ કઈ જગ્યા પર ને કેટલું દૂર છે, અને તે કઈ જમીન છે કે જે આપના મુબારક વજૂદથી રોશન છે. શું તે રઝવાનું પહાડ છે કે પછી વાદીએ ઝીતોવા યા બીજી કોઈ જમીન? અમારા માટે ઘણું સખત છે કે મારી બદકિસ્મત આંખો પૂરી દુનિયાનો તો દીદાર કરે, પરંતુ આપના દીદારથી મહેરૂમ રહે. મારા કાન ન તો આપની અવાજ બુલંદ રીતે કે ન તો આહિસ્તાથી સાંભળી શકે. કેટલું સખત છે કે ચારો તરફ બલાઓ અને મુસીબતો આપને ઘેરેલી છે અને હું આપ પાસે હાજર નથી, અને મારી ફરિયાદ કે શિકાયત આપ સુધી પહોંચતી નથી. મૌલા, મારી જાન આપ ઉપર કુરબાન. આપ એવા ગાયબ છો કે અમારાથી કદી જુદા નથી. મારી જાન આપ ઉપર કુરબાન કે વતનથી દૂર છો પરંતુ અમારાથી દૂર નથી. મારી જાન આપ ઉપર કુરબાન. આપ દરેક ચાહવા વાળાની તમન્ના અને દરેક મોમિન અને મોમિનાતની ઉમ્મીદ છો, જેઓ આપથી ફરિયાદ કરે છે. મારી જાન આપ ઉપર કુરબાન થાય કે આપ એવા ઇજ્જતદાર છો કે જેમની કોઈ બરાબરી નથી કરી શકતું. મારી જાન આપ ઉપર કુરબાન. આપ એવી બુઝુર્ગીના માલિક છો કે જેમની સરખામણી કોઈ સાથે નથી થઈ શકતી. મૌલા, મારી જાન આપ ઉપર કુરબાન. આપ એવી કિંમતી નેમતોમાંથી છો જેની કોઈ મિસાલ નથી. મારી જાન આપ ઉપર કુરબાન. આપ એવા શરફ અને બુઝુર્ગી વાળા છો જેમના જેવો બીજા કોઈ પાસે શરફ નથી. મારા મૌલા, ક્યાર સુધી આપના માટે બેચેન રહું અને કયા શબ્દોથી પુકારું અને કઈ રીતે દિલની વાતોને આપથી બયાન કરું. મારા માટે કેટલું સખત છે કે આપના સિવાય બીજાઓ તો મને જવાબ આપે અને આપનો જવાબ ન સાંભળી શકું, અને કેટલું સખત છે કે હું તો આપને યાદ કરીને રોવું અને લોકો આપને છોડી દે. કેટલું સખત છે કે મારા માટે આ બરદાશ્ત કરવું કે બધી મુસીબતો આપ પર પડતી રહે અને બીજા મહેફૂઝ રહે. શું છે કોઈ સાથી કે જેના પાસે બેસીને આપ ઉપર રોવું? શું છે કોઈ આપને યાદ કરીને ફરિયાદ કરનારો કે જ્યારે તે ફરિયાદ કરે તો હું પણ તેની સાથે જોડાઈ શકું? શું છે કોઈ એવી આંખ કે જે આપની જુદાઈમાં બેચેન હોય અને હું તેના સાથે ગમના આંસુ વહાવી શકું? ફરઝંદ અહેમદ, શું કોઈ એવો રસ્તો છે કે જેથી આપ સાથે મુલાકાત થઈ શકે? શું આજનો દિવસ આપના કાલથી મળી શકશે જેને જોઈને અમે ખુશ હોઈશું? મૌલા, તે સમય ક્યારે આવશે કે આપના હિદાયતના ઝરણાઓથી સૈરાબ થઈશું? મૌલા, ક્યારે આપના મીઠા ઝરણાઓથી સૈરાબ થઈશું જેથી આપના દીદારની તરસને બુઝાવી શકીએ? મૌલા, તરસનો સમય તો ઘણો લંબાઈ ગયો છે. તે સવાર અને સાંજ ક્યારે આવશે કે જેથી આપના દીદારથી અમારી આંખોને ઠંડક મળે? તો હવે ક્યારે આપ અમોને અને અમે આપના મુબારક ચહેરાને જોઈ શકશું? લોકોના ઇમામ હશો કે જ્યારે આપની કામયાબીનો પરચમ ફરકતો હશે અને અમે આપની ચારો તરફ હાજર હોઈશું અને આપ તમામ લોકોના ઇમામ હશો, ત્યારે જમીન આપના વજૂદથી અદલ અને ઇન્સાફથી ભરાઈ જશે અને આપ દુશ્મનોને સખ્તી અને જિલ્લત સાથે હટાવી દેશો. અને મૌલા, આપ સરકશોને હલાક અને હકનો ઇનકાર કરનારાઓને નાબૂદ કરશો અને ઝાલિમો તથા ઘમંડીઓને મૂળથી ઉખાડી ફેંકશો. ત્યારે અમારી જબાન ઉપર હશે કે તમામ વખાણ તો ફક્ત અલ્લાહ માટે જ છે જે તમામ દુનિયાનો પાલનહાર છે. અલ્લાહ, તું જ ગમ અને પરેશાનીઓને દૂર કરનાર છે અને તારી પાસે શિકાયત કરું છું અને તું મદદ કરનાર છે અને તું આખિરત અને દુનિયાનો માલિક છે. ફરિયાદ કરનારાઓની ફરિયાદ પહોંચનાર. યા ગિયાસલ મુસ્તગીસીન, યા ગિયાસલ
मुस्तगीसीन या ग़ियास ऐ फरियाद करनाराओनी फरियाद पहुंचनार तारा मुसीबत में घेरायेला बंदानी फरियाद ने सांभाळ ऐ महान कुदरत ना मालिक तारा आ नाचीज બંદાને તેના મૌલાનો દીદાર નસીબ કર આ રીતે તેની પરેશાની ગમ દુઃખ અને તકલીફોને દૂર કર તેના દિલમાં મૌલાની જુદાઈની આગને ઠંડી કરી સુકૂન અતા કર ऐ પૂરી દુનિયાના હાકીમ ऐ તે કે બધાને તારા તરફ પાછું જવાનું છે અને તારા તરફ જ બધી વસ્તુનો અંત છે ખુદાયા અમે તારા નાચીજ બંદા છીએ અને તારા એ વલીએ અસરની ઝિયારતની તમન્ના રાખીએ છીએ કે જેમનો zikr તું અને તારા નબીએ કર્યો છે અને જેમને તું અમારા માટે પનાહગાહ અને સહારો બનાવ્યો છે અને તેમને અમારી જિંદગી માટે વસીલો અને મદદગાર બનાવ્યો છે અને તેમને અમારામાંથી મોમિનો માટે રહેબર અને ઇમામ બનાવ્યા છે તો તું એમની ખિદમતમાં અમારા તરફથી સલામ પહોંચાડી દે ऐ પરવરદિગાર અમારા મૌલા થકી અમારી ઇજ્જતમાં વધારો કર તેમના રહેવાની જગ્યાને અમારું રહેઠાણ અને અમારી મંઝિલ બનાવી દે અમારા ઉપર તેમની ઇમામતના વાસ્તાથી તારી નેમતોને મુકમ્મલ કરી દે જેથી અમને તારી જન્નતમાં તે શહીદો પાસે લઈ જાય જેમનો મર્તબો ખુદાના બિલકુલ નજીક છે ऐ माबूद हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम અને આલે મોહમ્મદ अलैहिस्सलाम ઉપર रहमत नाजिल फरमाओ अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व मुहम्मद व आले मुहम्मद અને ઇમામ મહેદી અજલ્લાહુ ફરજહુ શરીફના નાના હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર રહેમત નાઝિલ ફરમાવો જે તારા રસૂલ અને મહાન સરદાર છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ અને ઇમામ મહેદીના પિતા ઉપર રહેમત નાઝિલ કર જે સરદારે અસગર છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ મુહમ્મદ અને તેમની દાદી સિદ્દીકા કુબરા ફાતિમા બિન્ત મુહમ્મદ પર રહેમત નાઝિલ ફરમાઓ અને તે તમામ લોકો પર રહેમત નાઝિલ ફરમાઓ જેમને તું તેમના નેક બુઝુર્ગોમાંથી પસંદ કરેલ છે અને ઇમામ કાયમ અલૈહિસ્સલામ ઉપર રહેમત નાઝિલ ફરમાઓ જે પૂરી રીતે હંમેશા બાકી રહેનાર અને ખૂબ જ વધારે હોય અને તેમના ઉપર એવી રહેમત નાઝિલ કર કે જેની ગણતરી કોઈ ન કરી શકે અને જે હંમેશા બાકી રહે અને તે કોઈ દિવસ ખત્મ ન થઈ શકે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ ऐ अल्लाह इमाम मेहदी थकी हक ने कायम कर बातिल ने फना कर तेमना थकी तेमना दोस्तों ने इज्जत अता कर दुश्मनों ने जलील कर ऐ अल्लाह અમારા અને એમના દરમિયાન એવો સંબંધ કાયમ કરી દે કે જેથી એમના પહેલાના બુઝુર્ગો સુધી પહોંચી શકીએ તે લોકોમાં અમારી ગણતરી કર કે જે લોકો તેમના દામનથી જોડાયેલા છે અને તેમના છાયામાં પનાહ અતા કર અને તેમના હકો અદા કરવામાં અમારી મદદ કર અને તેમની ફરમાબરદારીમાં કોશિશ કરવાની તૌફીક અતા કર અને તેમની નાફરમાનીથી બચાવી દે તેમની ખુશનુદી થકી અમારી ઉપર ihsan કર અને તેમની મોહબ્બત રહેમત દુઆ અને બરકત અતા કર જેથી અમે તારી રહેમતોને તારા નજીક કામયાબી મેળવી શકીએ બાર ઇલાહા તેમના વસીલાથી અમારી નમાઝોને કબૂલ કર તેમના વસીલાથી અમારા ગુનાહોને માફ કર તેમના વસીલાથી અમારી દુઆઓને કબૂલ કર તેમના વસીલાથી અમારી રોજીમાં વધારો કર અમારા ગમોને દૂર કર તેમના વસીલાથી અમારી હાજતોને પૂરી કર અમારા તરફ તારી ખાસ નજરે રહેમ કર અને અમારું તારી બારગાહમાં આવવું કબૂલ કર
અમારા તરફ એવી નજરે કરમ ફરમાવ કે જેથી તારી બારગાહમાં અમારા માનમાં વધારો થઈ શકે. ત્યાર પછી ક્યારે પણ અમારા તરફથી તારી તે કરમની નજરને ન હટાવી લે. અમને ઇમામે ઝમાનના દાદાના મુબારક હાથે હૌઝે કૌસરના જામથી અમને પૂરી રીતે સૈરાબ કર. તેઓ ઉપર અને તેમની ઔલાદ ઉપર ખુદાની રહેમત થાય જે એક એવું મીઠું, ઠંડુ અને મનપસંદ પાણી હોય કે જેના પછી ફરી તરસનો અહેસાસ ન થાય. ऐ रहम करनाराओं सौथी वधारे रहम करनार. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद.